વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ. પણ આ વખતે મીઠાના રણમાં નહીં, લંડનના વેમ્બલીમાં ઢોલ વાગ્યો છે. જી હા, આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ફરી એકવાર અભિષેક શાહ આવી રહ્યા છે કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ લઈને. સૌથી પહેલાં હિલારો અને ત્યારબાદ હવે ઉમરો. ઉમરાની આજે સ્ટાર કાસ્ટ સાથે જ અભિષેકભાઈ ખુદ આજે આપણી સાથે વાતચીતમાં જોડાયા છે. તેમની સાથે જ વાત કરીશું. અભિષેકભાઈ વેલકમ. તેજલબેન વેલકમ ટુ TV9. વિનીતાજી આપને પણ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું TV9માં. અભિષેકભાઈ, ઉમરો કેમ? ઉમરો એટલા માટે કેમ કે આ ફિલ્મ એવી 7 સ્ત્રીઓ વિશેની વાત કરે છે કે જે લોકોના જીવનમાં કેટલાક અલગ પ્રકારના ઉંબરા છે જે લોકોએ ઓળંગવાના છે. જ્યારે ઉમરાનો વિચાર આવ્યો હા, તો સૌથી પહેલો કોલ કોને ગયો હતો? તેજલને. એમને કોલ કરવાની જરૂર જ ના પડે એકચ્યુઅલી. તેજલ મારી બધી સર્જન પ્રક્રિયામાં મારી સાથે જ હોય. હું પહેલી વાર કશું કન્સીવ કરું તો હું તેજલને કહેતો હોઉં છું. એટલે તેજલને પહેલા, એના પછી કોને એવું યાદ નથી આવતું. વન્નાબેનને કદાચ, વન્ના પાઠકને પહેલી વાર ફોન કરેલો અને એમણે તરત હા પાડી દીધેલી. તેજલબેન, જ્યારે આપણે વાત કરીએ છીએ આ ફિલ્મની, મેં તમારું ટ્રેલર જોયું અને તમારું જે પ્રમાણે કેરેક્ટર છે, તમે કોઈ ગુડ મોર્નિંગ કહે છે અને તમે એકદમ એને ખખડાઈ નાખો છો. એ કેરેક્ટર તમારું શું બતાવે છે? એમને જે કલ્ચરમાંથી જે આપણે આવ્યા છીએ એ કલ્ચર એ શું હતું? મારું જે કેરેક્ટર છે ને એનું નામ છે સરિતા સોલંકી અને એ ગુજરાતના છેવાડાના ગામડામાંથી આવેલી અને એકદમ લોઅર મિડલ ક્લાસ ઘરની બાઈ છે. તો નોર્મલી કેવું છે કે આપણે અહીંયા તો એવું છે ગુજરાતમાં કે જાણે ઓળખતા હોઈએ તો સામે જય શ્રી કૃષ્ણ કે સીતારામ કે જય માતાજી કહીએ એવું, પણ આમ ન ઓળખતા હોય તો કે એવું હસીએ ના આપણે. પણ ફોરેનમાં અને અજાણ્યા પુરુષ સામે તો વળી જરાય નહીં. પણ ફોરેનમાં એવું કલ્ચર છે કે તમે સામે મળો તો કોઈ સ્માઇલ કરે ઓર ગુડ મોર્નિંગ કે એવું. તો સરિતાને એવું થાય છે કે એ છાકટા એકવાર એ ડાયલોગ બોલો. હું તમને ગુડ મોર્નિંગ કહીશ, તમે મને કહેજો. અરે તમને છાકટા ના કહેવાય. યસ, ગુડ મોર્નિંગ. એ છાકટા તારી માને કહેજે ગુડ મોર્નિંગ. નવાઈ ના નીકળી જ પડ્યા છો નવરી બજારના. વિનીતાજી, ટ્રેલરમાં મેં તમારો પણ એક પાર્ટ જોયો તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતો કારણ કે એકદમ શરમ આવે છે બહારની દુનિયા સાથે એકદમ આટલું મીટ કરવું. તમે કીધું કે ઘરની બહાર હું પહેલી વખત નીકળી છું અને સીધું લંડન. એ શું છે કેરેક્ટર તમારું? એટલે હું સ્મૃતિ શાહનું પાત્ર ભજવું છું. એક એવી સ્ત્રી છે જે થોડી ઇન્ટ્રોવર્ટ છે અને એના સંજોગો પણ એવા છે કે ઇન્ટ્રોવર્ટનેસમાં રહી છે બહુ વર્ષો સુધી. અને આપણે જોઈએ છીએ કે સ્મૃતિ સિવાયના બધા જ લોકો હસતા રમતા કોઈક એક અલગ ઝોનમાં છે, પણ સ્મૃતિ થોડી ડિફરન્ટ એટલે પણ છે કારણ કે સ્માઇલ આપણે એની જોતા નથી ક્યાંય પણ, કે એવી એનર્જી જોતા નથી. પણ જ્યારે લંડન કી લીમડી સોંગ જોઈએ છે એમાં સ્મૃતિ ડાન્સ કરતી હોય છે. તો આઈ એમ શ્યોર ઘણા લોકોને પ્રશ્ન થયો છે કે આ કેવી રીતે થયું, પણ એની માટે ફિલ્મ જોવી પડશે. પણ લંડનમાં અહીંયાથી 7 લેડીઝ, એમાં ગુજરાતી લેડીઝને લઈ જવી, કેવું હતો એક્સપિરિયન્સ? આમ તો હું એવું માનું છું કે માણસ હોય છે, એટલે હું આમ તો ડિસ્ક્રિમિનેટ નથી કરતો લેડીઝ અને જેન્ટ્સ વચ્ચે. પણ હા, એટલું ચોક્કસ છે કે બધા ગમે તેટલા માણસો તમે સાથે લઈ જાઓ, માણસો સારા હોવા જોઈએ. અને આ બધા એક્ટર્સની મજા શું છે કે આ બધા જ લોકો પોતાનું ક્રાફ્ટ જાણે છે. અમારી પાસે સમય ઓછો હતો એટલે એ લોકોએ મને ત્યાં જઈને એવો હેરાન નથી કર્યો કે જેના લીધે મને એવું થાય કે હું ક્યાં આ લોકોને લઈને આવ્યો. એવું કીર્તિભાઈ એકવાર ફિલ્મમાં બોલે છે કે અમને ક્યાં લઈને આવ્યા યાર આપણે, એવું હું નથી બોલ્યો. બધા એવું કહે છે કે સ્ત્રીઓ બહુ કલબલાટ કરે છે, 4-5 સ્ત્રીઓ ભેગી થાય તો બહુ અવાજ કરે, તમને બહુ અવાજ સહન કરવો પડ્યો હશે. તો પછી હમણાં VSની કેટલી પર રાત્રે પુરુષો બેઠા હોય ત્યારે જજો. એક કલબલાટ જે તમે કહો છો એ ઉમરો હવે ઓળંગવાની જરૂર છે કે આ કલબલાટ ખાલી બરાબર છે. રાઈટ. એટલે મને એવું છે કે આ બધી વસ્તુની ચર્ચાઓ જો ડાઇનિંગ ટેબલ પર થાય, ફિલ્મ જોયા પછી થાય, પણ આ બધું કયા પછી હું એટલું તો કહીશ કે બહુ ફિલ્મ એન્ટરટેનિંગ છે. એટલે વિચાર એવો છે કે ભલે ઉમરો ઓળંગવાની વાત અને ભલે આ જે સરિતાબેન ને સીમાબેન જે મસ્તી કરે છે એ બધી બી થવી જોઈએ, લોકોને ખૂબ મજા આવી જોઈએ એવું સંગીત પણ હોવું જોઈએ, સિનેમેટિકલી ફિલ્મ બહુ સરસ રીતે ટ્રુ હોવી જોઈએ, પણ તોય છતાંય ફિલ્મમાં એ ચર્ચા તો થવી જ જોઈએ જે આપણા ઘરોમાં નથી થતી. તેજલબેન, અભિષેકભાઈ તો એકદમ ગંભીર થઈ ગયા. એટલે એઝ અ હસબન્ડ એ વધારે સારા છે કે ડિરેક્ટર? આવો પ્રશ્ન કોઈએ નથી પૂછ્યો. મારે જવાબ ઓ
બહુ સમજે વિચારીને. ઈ છે ને તો ડિરેક્ટર પણ પછી હસબન્ડ પણ પછી એ બહુ જ સારો મિત્ર છે મારો, તો એ બહુ જ મસ્ત તમે સાઈડનો દોસ્તાર રસ્તો છે. કાઢી. એ મારો બહુ સારો દોસ્તાર છે. તમે હેલારો પણ કરી, તમે ઉમરો પણ કરી, બંનેમાં ડિફરન્સ શું લાગ્યો? હમ, આ બાજુ અતિશય ઠંડી અને એવું વેધર હતું, આ બાજુ રણ પ્રદેશ હતો. બાકી લાગણીઓ ત્યાંની ત્યાં જ છે. તમને હિલ્લારો કરતા એક પાવડા ચડે એવી લાગણી મળશે ઉમરોમાં. અચ્છા. એ ઉમરોની એક્ટ્રેસ તરીકે મારો વાયદો છે. એટલે નેશનલ એવોર્ડ પાક્કો ફરી એકવાર? ઈ તમારે કહેવાનું જોયા પછી. ના કોન્ફિડન્સ તો તમારો જ હોય ને કે બિલકુલ. હા, જે ઉંબરો અમે ફિલ્મમાં ઓળંગ્યો છે અને જે ઓળંગવા સ્ત્રીઓ મથે એની અમે આ મથામણ કરી છે, એ જોયા પછી સ્ત્રીઓ એ ઉંબરા ઓળંગવી જોઈએ, તો એ સાચો એવોર્ડ છે અને મને એ મળશે. ક્યાં વાત હે, સુપર્બ. અભિષેકભાઈ, એક એ વાત છે કે જ્યારે મેં ટ્રેલર જોયું તો એમાં કાજલબેન હોય છે, એ અંબાજીનું બાનું કાઢીને આવે છે, એટલે એક પોતાના સનની પરમિશન લેવી પડતી હોય છે, એવું કંઈક મને ત્યાં જાણવા મળ્યું. અને ક્યાંક ને ક્યાંક વંદનાબેનની વાત કરીએ તો તે પણ પરમિશન લઈને જાય છે. એ કેરેક્ટર્સ વિશે થોડુંક મારે જાણવું છે. કાજલબેન જે પાત્ર ભજવે છે, છાયા જોશી નામનું પાત્ર છે, એક રિટાયર થયેલા ભૂગોળના શિક્ષિકા છે જેમને દુનિયા ફરવી હતી અને એમના દીકરાના ત્યાં રહે છે લંડનમાં. લંડન પાસે રહે છે, બહુ લંડનથી થોડા દૂર રહે છે. એટલે બોલે છે પણ ખરા કે પગ ચાલે ત્યાં સુધી. હા, ચાલવું છે ને મન ભરાય ત્યાં સુધી હાલવું છે, પણ એ નથી કરી શકતા એ. અને પછી એમને જૂઠું બોલવું પડે છે ને આવી રીતે છોકરાને અંબાજીનું કહીને નીકળે છે. પછી શું થાય છે ને એના માટે ફિલ્મ જોવી પડે. સીમાબેન છે ને એ મારું બહુ ગમતું કેરેક્ટર એટલા માટે છે કેમ કે એ કેરેક્ટર કેવું છે, બહુ પૈસાવાળાને ત્યાં મોટી થયેલી ને બહુ પૈસાવાળાને ત્યાં પરણેલી, એમએલએના ત્યાં પરણી છે, એના ઘરમાં પાઉન્ડ હોય ને, પાઉન્ડ એ ડબ્બામાં ભરેલા છે. એવો એક સીન બતાવ્યો છે ટ્રેલરમાં, તમે જોશો. એવી જગ્યાએ સ્ત્રીઓને ખબર જ નથી હોતી કે એ પોતે કોણ છે. એને તમે એવું પૂછો કે તમારું સપનું શું છે તો ખબર જ ના હોય. એક સોનાનો હાર માંગે ને 4 મળી જતા હોય. એટલે તમે જે 2 કેરેક્ટરની વાત કરી, બંને આ રીતે લખાયેલા અને આ રીતે ટ્રીટ થયેલા કેરેક્ટર્સ છે. સીમાબેનના કેરેક્ટરને ક્યાંક કશેક એવી રીતે ટ્રીટ કર્યું છે કે તમને એવી ખબર પડશે કે આ તો બહુ સરસ મહેસાણાના એક અપફ્રન્ટ બોલતા બેન છે અને એને સરિતાબેન મસ્તી કરે છે, મજાક કરે છે. ધીરે ધીરે તમને ખબર પડશે કે આ એક એવું લેયર છે કે જે આપણી મમ્મીઓ, આપણી દાદીઓ અને આપણી આસપાસની બહુ જ બધી સ્ત્રીઓને આપણે જોઈએ છીએ. આપણે એવું પૂછીએ એમને તમને શું ગમે છે, એ લોકોને 2 મિનિટ લાગે છે 100% જવાબ આપતા. એવી સ્ત્રીની વાત છે. પણ તમે એક ટ્રેન્ડ પણ ચાલુ કર્યો છે મહિલાઓની અલગ ટ્રીપનો. એક ટ્રેન્ડ લિટરલી આ ફિલ્મમાં તો દેખાય જ છે, પણ હવે એ ટ્રેન્ડ હવે મને લાગે છે કે વધારે ચાલશે. મને એવું લાગે છે પ્રવાસ છે ને એ આપણને બહુ જુદા માણસ બનાવે છે. કોઈ એક અને મારી આસપાસ જેટલા 18-19 વર્ષના છોકરાઓ છે, છોકરા છોકરીઓ, એ લોકોને હું કહું છું ઘરેથી નીકળી જાઓ અને ઘરેથી કહીને જાઓ કે હું આવું છું અને 15 દિવસ ફરવા જાઉં છું. ખિસ્સામાં એટલા જ રૂપિયા રાખજો કે જેટલા રૂપિયા ખાલી થાય ને તો ખબર પડવી જોઈએ કે પૈસા કોને કહેવાય. 150 રૂપિયા 450 રૂપિયા લઈને અહીંથી હરિદ્વાર જાઓ, અહીંયાથી કલકત્તા જાઓ અને પછી તમને જે જીવન મળશે ને, એ પ્રવાસ તમને જે માણસ બનાવશે ને એવું દુનિયાનું કોઈ શિક્ષક તમને નહીં શીખવાડે. એટલે હું એવું સમજુ છું કે જે પ્રવાસ છે ને એ દરેકે કરવો જોઈએ, પણ જો સ્ત્રીઓની વાત કરીએ આપણે તો સ્ત્રીઓ એકલી નથી નીકળતી આપણે ત્યાં. એ લોકો આપણું સેટઅપ જ એવું છે કે આપણે નથી નીકળવા દેતા. પણ આપણે એવું કહીએ તું જાને, કોણ ના પાડે તને, મેં ક્યાં ના પાડી તને, પણ આપણે એટલી બધી જવાબદારીઓ લાદી દીધી છે. એટલે આ ફિલ્મ પછી એવું બની શકે કે જેટલા ગ્રુપ્સ છે સ્ત્રીઓના, એ લોકો નક્કી કરે કે ચાલો સાથે ફરવા જઈએ. એ નીકળશે તો કદાચ આ ફિલ્મ સફળ ગઈ કહેવાય. અને ટૂર ને ટ્રાવેલના જે કીર્તિભાઈ ઠક્કર છે, આર્જવ ત્રિવેદી જે પાત્ર ભજવે છે, એનો રૂલ છે કે જ્યાં સુધી ટૂર ઉપાડવાનું નક્કી કર્યું છે, જેટલા લોકો આવે 1, 2, 3 નુકસાન ભોગવીશું પણ ટૂર તો લઈ જવાની. તો 7 જ સ્ત્રીઓ, એટલે એને બી બિચારાને અત્યારે મોંઘું પડવાનું છે, તો એ 7 જણને લઈને જાય છે. શું વાત છે. વિનેતાજી, આખી શૂટ થઈ લંડનમાં, તમારું આખું સ્કેડ્યુલ હતું, કઈ એક એવી ક્ષણ હતી જે યાદ રહી ગઈ કે આ નહીં ભૂલાય ક્યારે?
તો સ્મૃતિ જ્યારે ઉમરો ઓળંગે છે ફાઇનલી અને કઈ રીતે એની એ જર્ની પૂરી થાય છે, એમાં એક નાનકડી સિક્વન્સ છે જેમાં એ એકલી છે અને કઈ રીતે એ આખી ઘટના ઘટે છે. એમાં શૂટિંગ વખતે પણ એવું હતું કે બહુ નાનું ક્રૂ, હું, સર, ડીઓપી અને બીજા 1-2 જણા, અને અમારે એ સિક્વન્સ કોઈક સ્પેસિફિક આવર્સમાં કમ્પ્લીટ કરવાની જ હતી. ઇવન શૂટિંગ પ્રોસેસ વોઝ લાઈક ઉમરો ઓળંગવો, કે હવે આ શોટ માટે અત્યારે આપણી પાસે 5 જ મિનિટ છે, કરી લઈએ. ટ્રેન આવવાની છે એને ચડવાનું છે એવો કંઈક એક શોટ છે અને એમાં એટલો જ સમય છે, જો એ નીકળી જશે તો આ શોટ રહી જશે, એવી એક પરિસ્થિતિમાં અમે ફસાઈ ગયા હતા અને એ થઈ ગયું અને તો. એ થઈ ગયો. એટલે એ જે થ્રિલ હતો, એ જે આખો ઉમરો, અમે એકચ્યુઅલી ઉમરો ઓળંગ્યો શૂટ કરતી વખતે. ક્યાં વાત હે. ધ ડિફિકલ્ટીઝ ઓફ ધ શૂટિંગ પ્રોસેસ. તેજલજી, તમને એ કઈ ક્ષણ યાદ રહી ગઈ લંડનના શૂટ વખતની? પહેલા દિવસનું સોરી, એ શૂટ તો અમે અમદાવાદમાં કરેલું, જો કે એ પણ યાદગાર હોઈ શકે ને, કેમ ના હા, હોઈ લંડન શકે? હોય કે અમદાવાદ, હા, બરાબર હા, છે. એ દિવસ કેમ કે પહેલો જ દિવસ હતો શૂટનો, અને બધું પહેલા બીજા દિવસે શું બધું ઘટનાઓ રાઉઝ થતી હોય, બધા એકબીજાને મળતા હોય, સેટઅપ થતાં થોડું વાર લાગે. એ દિવસે ખરો તડકો હતો અને મારો શોટ લાગતા 11, 11:30, 12 વાગી ગયા, એટલે ખરો તડકો હતો અને એ તડકામાં શૂટ કરવું પડ્યું. અને એ અતિશય તડકો, અને પછી લંડન જવા નીકળવાનું હતું, ત્યાં અતિશય ઠંડી. તો મને એ ઘટના બહુ જ યાદ છે કે મને બહુ અઘરું પડેલું. લાસ્ટમાં અભિષેકભાઈ, મારે એક વાત પૂછવી છે. મને ખબર તમારો જવાબ, પણ તેમ છતાંય ક્લાઇમેક્સ શું છે? તમને જવાબ ખબર જ છે ને. તેમ છતાંય હિન્ટ તો આપો. ક્લાઇમેક્સ એવો છે કે 7 સ્ત્રીઓ TV9 પર અભિષેકભાઈ ક્લાઇમેક્સ કહી રહ્યા છો, એ અગત્યનું છે. TV9ના પ્રેક્ષકોને, દર્શકોને ખાસ કહેવાનું કે ઉમરો ફિલ્મમાં 7 સ્ત્રીઓ અને 8મો કીર્તિ ઠક્કર, એ 8 જણા ભેગા થઈને પોતપોતાના જીવનના અલગ અલગ જે ઉમરા છે એને ઓળંગે છે. એ છે ફિલ્મનો ક્લાઇમેક્સ. અને એ એટલું કહી દઉં ખાલી કે બહુ જ વર્લ્ડ ફેમસ થેમ્સ નદીમાં તરતા નાવડીમાં એ લોકોના ઉમરા ક્યાંક કશેક પાણીમાં ભળીને વહી જાય છે, એવો ક્લાઇમેક્સ છે. TV9ના દર્શકોને ઉમરો ઓળંગવો કેટલો અગત્યનો છે એ થોડુંક સમજાવો ને, કારણ કે ઉમરો ઓળંગવો એ અભિષેકભાઈએ બધાને ફિલ્મ થકી તો જણાવ્યું છે, પણ મારે પર્સનલી એ જાણવું છે કે એ શું કહી રહ્યા છે ઉમરો ઓળંગવાનું. TV9 જોતા બધા જ દર્શકોને હું ખાસ કહું કે ઉમરો એટલે શું છે ખબર છે? ઉમરો એટલે મૂંઝવણ, અસમંજસ, એ કે જે આપણને રોકી રાખે છે અને બસ ખાલી એક ડગલું જ ભરવાનું હોય છે. ઉમરો એટલે આપણને ખબર છે ને કે દરવાજામાંથી તમે આમ એક ડગલું બહાર મૂકો એટલે સીધા જ તમે ખુલ્લા આકાશમાં પહોંચી જાઓ. અંદર અંધારું છે, બહાર અજવાળું છે. અજવાસ તરફ જવા માટે, પોતાના સપના તરફ જવા માટે તમારે એક જ ડગલું ભરવાનું છે. તો આ જે અસમંજસને, જે મૂંઝવણો છે ને, એની લિમિટને ક્રોસ કરવી, એને આમ છલાંગ મારીને ઓળંગી નાખવી, એ છે ઉમરો. એટલે તમારા જીવનમાં પણ એવું કશું હશે. 7 સ્ત્રીઓની વાત જે ફિલ્મ કરે છે ને, એ ખાલી સ્ત્રીઓની વાત નથી કરતી, એ હ્યુમન બિંગની વાત કરે છે, માણસની વાત કરે છે. જેટલા લોકો જોઈ રહ્યા છે બધા યાદ કરજો, તમારા જીવનમાં કશું કેવું હશે જે તમે નથી કરી શકતા, નથી કરી શક્યા, નથી કરી શકવાના. એના પર વિચારજો અને એક્ટ કરજો. આઈ એમ ડેમ શ્યોર કે તમે એ ઉમરો ઓળંગી શકશો. તેજલજી, ફિલ્મ આપની આવી રહી છે, Yes. આપ વ્યુઅર્સને શું કહેવા માંગશો? વ્યુઅર્સને એવું જ કહેવા માંગીશ કે 24 જાન્યુઆરીએ ફિલ્મ જોવા માટે તમારે સાચે જ તમારા ઘરનો ઉમરો ઓળંગવો પડશે. એટલે અલ્યા નવરા થઈને ઘરની બહાર નીકળજો જરાક, પિક્ચર જોવા જાજો. પણ એક વાત કહીશ કે જે મેઘધનુષને જોઈને આપણને જે ભાવનાઓ ઉત્પન્ન થાય ને, જે આહલાદક અનુભવ થાય, એવો ઉમરો જોઈને તમને ચોક્કસ એવો અનુભવ થશે, એવી અમારી ગેરંટી છે. તમે જોવા જજો. તો આ હતા ફિલ્મ ઉમરોના ડિરેક્ટર અભિષેકજી, અને તેમની આખી ટીમનો આભાર, તેમણે TV9 સાથે વાત કરી તે બદલ. અને એક સોશિયલ મેસેજ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે. આપણા બધાની લાઈફમાં એક ઉમરો હોય છે, તે ઓળંગીને આગળ વધવું એટલું જ જરૂરી છે, કારણ કે જો તે ઓળંગ્યા તો તેના પછી દુનિયા કેટલી સુંદર આપણા માટે બની જાય છે, તે આ ફિલ્મમાં કદાચ આપણને જોવા મળશે. 24 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થાય છે, આપ ખાસ જોવા જજો. અને આ સાથે જ હવે આ ઇન્ટરવ્યૂ પછી સીધા જ આપણે પ્રીમિયરમાં જઈશું. હાય, કેમ છો બધા? હું છું વંદના પાઠક. ઉમરો માટે આવી છું અહીંયા. મારી નવી ગુજરાતી ફિલ્મ ઉમરો આવી રહી છે 24મી જાન્યુઆરીએ. જોવાનું ભૂલતા નહીં. એક સરસ મજાની ફિલ્મ છે.
જેમાં 7 બહેનોની વાર્તા છે. અલગ અલગ જગ્યાએથી, ગુજરાતની અલગ અલગ જગ્યાએથી બહેનો આવી છે અને પહેલી વાર બધી વિદેશ જાય છે એકલા. એટલે દરેકના પ્રોબ્લેમ્સ છે, દરેકના ઇન્હિબિશન્સ છે, સપનાઓ છે, ઘણા એવા છે ડિસિઝન્સ જે ઓળંગવા માગે છે. આ જ વાર્તા છે અમારી ઉમરોની. હાય, માય નેમ ઇઝ આર્ચલ ત્રિવેદી. હું ઉમરોમાં કીર્તિનું કેરેક્ટર કરું છું. ઉમરો મારી ફિલ્મ છે જે 24મી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે નજીકના તમારા દરેક સિનેમાઘરોમાં. હું એટલું જ કહીશ કે આ ફિલ્મ સરસ મજાના મેઘધનુષના રંગોથી ભરેલી ફિલ્મ છે. તમને 7 બહેનોની વાર્તામાં 2 પુરુષો એટલે કે હું અને સંજય ગલસર એ જોવા મળીશું. બિલકુલ બી મિસ ના કરતા આ ફિલ્મ, નહીંતર તમે લાઈફમાં કંઈક બહુ મોટું મિસ કરી નાખ્યું ને એવું લાગશે. હેલો, હું છું દીક્ષા જોશી અને ઉમરોની અન્વેષા. ઉમરો ફિલ્મમાં જે 7 બહેનો છે એમની જર્ની જોવામાં તમને બહુ જ મજા આવશે ચોક્કસ. એક કમ્પ્લીટ કહેવાય ને કે એક લાઈફ તમે જીવશો જ્યારે તમે આ ફિલ્મ જોશો ત્યારે તમને એવું લાગશે કે આ પાત્રમાં હું પોતાને જોઈ શકું છું. કોઈ એક પાત્રથી તો તમે ચોક્કસ રીતે કનેક્ટ થશો ને થશો જ. ઉમરો એક એવી ફિલ્મ છે કે જે મને લાગે છે કે વાર્તા ભલે સ્ત્રીઓની હોય પણ દરેક પરિવારે જોવી જોઈએ. એટલા માટે કારણ કે આપણા બધાના જીવનમાં એક ઉમરો છે. ક્યાંક સમસ્યાનો, ક્યાંક મૂંઝવણનો, ક્યાંક ગૂંચવણનો, ક્યાંક સંકોચનો. આ ઉમરો ઓળંગીને દુનિયામાં કેવી રીતે જવું, કેવી રીતે બહાર નીકળવું, એની આ કથા છે. હું આ ફિલ્મમાં છાયા જોશીનો રોલ કરું છું, જે ભૂગોળની શિક્ષક છે. એણે માત્ર નકશામાં દેશો જોયા છે અને હવે એને દુનિયા જોવી છે. સો આઈ થિંક આ એક 60 વર્ષની ઉંમરે દુનિયા જોવા નીકળેલી એવી સ્ત્રીની કથા છે. સો મને લાગે છે આપણા બધા માટે આ એક સરસ વાર્તા છે. 8 વાર્તાઓ પેરેલલ ચાલે છે જેને એવી સરસ રીતે એકબીજામાં મર્જ કરી છે કે આપણને મજા આવશે. 24 જાન્યુઆરીએ થિયેટર્સમાં ઉમરો.